हेलो गुड मॉर्निंग गाइस जय श्री कृष्ण ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાભી અહીંયા ચા બનાવી દીધી છે ભાઈ માટે. પછી ભાઈ જશે ઓફિસ. કરી લઈએ ચા નાસ્તો. તમારે ક્લાસ પર જવાનું છે? હા, બસ હવે નીકળું. તો ભાભી હવે જશે ક્લાસ પર. નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. હવે દૂધ ગરમ કર્યું છે મારું, તો દૂધ અને નાસ્તો કરી લઉં. તો દૂધ રેડી થઈ ગયું છે. નાસ્તામાં મમરા છે અને ટોસ્ટ છે. તો આવી ગયા છે રોશની ભાભી ક્લાસ પરથી. શું બનાવું છું ભાભી આજે જમવામાં? જે મેથી છે તો મેથી બેસનનું શાક કરી દઈએ, અને એવું હશે તો રોટલો કરીશું, મજા આવે. ઓકે, થોડું શિયાળામાં આજે મેથી બેસનનું શાક જેને રેસીપી જોઈતી હોય તો Comment જોઈ લેજો. આ શું એડ કર્યું છે? લસણ, લીલા મરચાં એની વાટીની પેસ્ટ નાખી, થોડું સમારેલું છે અને થોડું વાટી દીધું છે, મિક્સ છે. હવે એમાં મેથીની ભાજી એડ કરી દઈશું. મરચું નાખ્યું છે, હળદર નાખી, થોડું ધાણા જીરું પાવડર નાખ્યું છે હમણાં. પછી જસ્ટ પાણી નાખી અને થોડી મેથી ચડવા દઈએ. મીઠું પછી નાખવાનું છે ને? મીઠું થોડી વાર રહી નાખ્યું. ઓકે, થોડી વાર ચડવા દઈએ. બેસનના લોટમાં પાણી નાખી અને ઓગાળી દીધું છે. હવે એને આપણે મેથીની ભાજી સેજ ચડી ગઈ છે ને, એમાં થોડુંક નાખી દઈશું, એટલે સાથે સાથે બંને ચડી જાય. એ સસરી મસાલો નાખી દઈએ, થોડું મીઠું નાખી દઈએ, લાલ મરચું, થોડો ગરમ મસાલો લાસ્ટમાં. પાણીમાં અંદર બંને મિક્સ થઈ જાય એટલા માટે બેસનને ઓગાળવાનું હે ને પાણીમાં. અને થોડું ચડવા દઈએ ઢાંકીને, ત્યાં સુધી ઢોકળા બનાવીએ. આ બાજુ બીજું ઢોકળા માટેનું રેડી કરી દીધું છે ભાભીએ. સોજીને પહેલાં થોડી વાર છાશમાં પલાળી દીધી હતી, પછી હવે થોડું પાણી, મીઠું નાખી દીધું છે. હવે ઈનો નાખી અને એનું બેટર એક પ્લેટ આપણે સિમ્પલ રાખવાનું છે, અને બીજામાં આદુ મરચાં આપણે જે વેજીસ નાખવા છે નાખી દઈશું. રાવ્યા માટે સિમ્પલ. રાવ્યા માટે સિમ્પલ. બંને થાળીમાં થોડું તેલ લગાવી દઈશું, થોડો ઈનો નાખી અને બેટરને બરાબર હલાવી દઈશું. પાણી ગરમ કરવા ઓલરેડી કઢાઈમાં મૂકી દીધું હતું, થઈ ગયું છે પાણી ગરમ, એટલે હવે આ એક પ્લેટ મૂકી દઈએ. એટલામાં આદુ મરચાં નાખીને બીજી પ્લેટ રેડી કરી દઈએ. તો પહેલાં મૂકી દી રાવ્યા માટે સિમ્પલ બનાવ્યા છે. તો હવે આ બીજું આદુ મરચાં અને એમાં આપણે નાખી અને કરી દઈએ. જેને તીખું ભાવતું હોય એના માટે. તો રાવ્યા તો આવીને કપડાં ચેન્જ કરીને બેસી ગઈ છે હોમવર્ક કરવા. આજે શું હોમવર્ક છે તાવ? આજે 3, 9, 39 and 14. ઓકે, તો રેડી થઈ ગયું છે મેથી બેસનનું શાક. રાઈ નાખી છે, રાઈ થોડી થાય એટલે થોડા તલ નાખી મીઠો લીમડો નાખી દઈશું. થોડું ચાટ મસાલો ઉપર સ્પ્રિંકલ કરી દઈશું, એ ચટપટું લાગે. ઓપ્શનલ છે જો કોઈને હા, ભાવે તો. તો રેડી થઈ ગયા છે ઢોકળા. તો રાવ્યાના ઢોકળા તો થઈ ગયા હતા રેડી. તો ખાય છે રાવ્યા. મસ્ત બન્યા છે. મમ્માને થેન્ક યુ બોલ. મમ્મા થેન્ક યુ. મમ્મા મસ્ત બન્યા.
થેન્ક યુ. તો ઢોકળા અને સાથે છે ધાણાની ચટણી. નૈતિક આવી ગયા છે. શું લાયા? પેપર બોટ અને પફ. તો નૈતિક આવી ગયા છે જોબ પરથી અને બધા માટે પેપર બોટ અને પફ લઈને આવ્યા છે. તો ખાઈ લઈએ રાવ્યા. હા. નૈતિક આવ્યા છે હમણાં, તો હવે એમને ચા આપી દઈએ. જ્યોતિ લાઈન આવી ગઈ છે. શું લાઈન આવી? ચા બિસ્કિટ. ઓ વાવ વાવ. શું છે જ્યોતિ? પફ? કોણ લાવ્યું છે? ખબર નહીં કોણ લાવ્યો. કોણ લાવ્યો રાવ? નૈતિક કાકા. તો યાર ચીઝ પફ લઈને આવ્યો રાવ માટે, જ્યોતિ માટે, મારા માટે, ભાભી માટે. મી લે ચાલ રાવ. મારે સોસ. તાર નહીં ખાવાનો? મારે લે. સોસ. તો ખાઈએ છીએ અમે તો ચીઝ ફાફડા જલેબી. પાપડા જલેબી, ચીઝ પફ. હે ભાવે છે? જોઈએ છે તાર સોસ? આપે થોડું. મને નહીં ભાવતો હો સોસ. તને નહીં ભાવતો ને? ના. સેમ સેમ. તો ભાભી ભાભી આવી ગયા છે ક્લાસ પરથી. અમે બધાએ ખાઈ લીધો તો પફ. એ હમણાં જ આવ્યા છે તો એ ખાય છે. અમે જઈએ છીએ હાર્ડ્રાઈવ આપવા ફોટોગ્રાફરને. હું જ્યોતિ ને રાવ્યા. તો આવી ગયા છે અમારા ફોટોગ્રાફર નવજતભાઈ. મળી ગયા છે, આપી દીધી છે એમને હવે હાર્ડ ડ્રાઈવ. હવે એ ફોટોગ્રાફ્સના વિડીયોઝ બધી અમને આપશે. ભાભી બનાવવાના છે સેવસન, એટલા માટે લેવા માટે આવ્યા હતા અહીંયા. બન સેવસન સાથે ખાવાના અને અહીંયા સેવ લેવા માટે આવ્યા હતા સેવસન માટેની. તેલ મૂકી મેં આદુ, મરચાં, લીલું લસણ સાંતળી દીધું. પછી એમાં ડુંગળીની પેસ્ટ નાખી, એ પણ પ્રોપર શેકાવા દીધી. ત્યારબાદ એમાં ટામેટાની પેસ્ટ નાખી છે. હવે થોડા મરચું મસાલા નાખી દઉં અને પછી બરાબર જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી બરાબર શેકાવા દઈએ. મસાલો નાખી દઈએ. કયો મસાલો છે સેવસણનો? શ્રીહરી. શ્રીહરિવાળો. આખું પેકેટ જશે અંદર? નાનું જ પેકેટ છે, લાખું નાખી દઈએ. પ્રોપર કૂક થવા દઈએ. કા વટાણા યલો બપોરે પલાળી દીધા હતા. અત્યારે થોડુંક ચપટી સોડા, મીઠું અને હળદર નાખીને બાફી દીધા છે. હવે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે. હવે જે વટાણા બોઇલ કરી રાખ્યા હતા એ નાખી દઉં. પછી પ્રોપર મિક્સ કરી જેટલું થિકનેસ જોઈએ એટલું પાણી નાખી દઈશું. બરાબર ઉકળવા દઈએ અને જેને જેટલી થિકનેસ જોઈએ એ પ્રમાણે પાણી નાખીશું. તો સેવસણ બનાવ્યું છે, બધા બેસી ગયા છે જમવા. રાતના વાગે છે 1 અને હું ને જ્યોતિ બહાર આંટો મારવા નીકળે છે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને.